નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી ડિવિઝન પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લીંબડી ડિવિઝન પોલીસ મથકે લોક દરબારનું આયોજન કર્યું હતું, જેમાં દબાણ, ટ્રાફિક, સીસીટીવીના પ્રશ્નો ગુંજ્યા હતા। તમામ માંગોનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાનો પોલીસ વડાએ આશ્વાસન આપ્યું હતું। લીંબડી પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો, જેમાં લીંબડી શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ સહદેવસિંહ રાણાએ વ્હાઇટ હાઉસ, ગ્રીન ચોક, તપસ્વી ચોક, સરોવરિયા, હનુમાન ચોક, મહાલક્ષ્મી મંદિર, ચબુતરા ચોક સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો દ્વારા કરાતું આડેધડ પાર્કિંગ, શાક માર્કેટ, રોડની બંને બાજુમાં લારીઓ, પાથરણાવાળા દ્વારા કરાતું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી। લીંબડી ખાતે યોજાયેલ લોક દરબારમાં જૂની પોલીસ સમિતિને કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પ્રમુખ કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે દબાણ અને ટ્રાફિકના કારણે વેપારીઓ અને વાહન ચાલકો વચ્ચે થતું ઘર્ષણ મોટું સ્વરૂપ ધારણ કરી લે તે પહેલાં સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે। જે વિસ્તારમાં કાયમી ટ્રાફિક સમસ્યા રહે છે ત્યાં પોલીસ પોઈન્ટ ગોઠવવો જોઈએ। માંગુજી ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાએ કહ્યું હતું કે શહેરના માર્ગો ચોકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં વહેલી તકે ચાલુ કરાય તે ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો આવી શકે છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વહેલી તકે દૂર કરવામાં આવશે। લોક દરબારમાં ડીવાયએસપી વી.એમ. રબારી, પીઆઈ જે.એન. સોલંકી, પીએસઆઈ વી.એમ. કોડિયાતર સહિતના પોલીસ કર્મીઓ, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, દલસુખભાઈ ચૌહાણ સહિત મોટાભાગના સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।